ગાઈસ, તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, હમણાં છે અમે ઇન્દોરમાં અને અહીંથી જવાના છે અમે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. તો કઈ નહીં, બની રહેજો આ બ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, અમે કાલે ગયેલા મહાકાલેશ્વર અને આપણે શું કઈ કાલ ભૈરવ ત્યાં ગયેલા. તો તે બ્લોગ તમે જોઈ નાખજો, પહેલા લિંક નીચે આપી દેવા તો તમને મજા આવશે. અને હમણાં તો અમે ઇન્દોરમાં છે, ઇન્દોરથી હમણાં નીકળવાના. હમણાં 9 વાગ્યા છે અને બધા તૈયાર થતા છે અહીંયા. એના વાગેલા છે ભાઈ. અને બે રૂમ લીધા છે અમે. અને કાલે જાય અમે ઇન્દોરમાં નાઇટમાં ફર્યા બધા બજાર અહીંયા ફેમસ છે ને તે. આજુ કઈ નહીં મળ્યું. મંગાવી દે, તરત જ મંગાવી દેવા જોઈએ ને. ચલો यहाँ पर है पलू जमीन गया, पलो ત્યાં રહી ગયો. તો ચાલો હવે નીકળવાના. અને ગાઈસ હવે સવારનો નાસ્તો કરવા પડે. કેમ કે કાલે નાઇટમાં બહુ નહીં ખાધું, નાસ્તા જેમ કરેલા એટલે હમણાં ભૂખ લાગી આવેલી છે. તો ચાલો હવે પહેલા નીકળ્યા પહેલા નાસ્તો કરી જાય અહીંયા ઇન્દોરમાં. ચાલો. તો ગાઈસ, હમણાં બરાબર છે અમે નાસ્તા કરવા માટે. હજુ નાસ્તો. તો ગાઈસ આવી ગઈ છે કચોરી. નાસ્તા ટાઈમ. सुबह सुबह निकले नाश्ता करने के लिए. जलेबी फाफड़ा मंगाया. तो गाइस આવી ગયા અમે ઘાટમાં. જોવા તો હે ગાઈસ, તો હવે આવી ગયા છે. તો ચાલો ગાઈસ, આવી ગયા અને આવીને નાસ્તો કરવાનો હમણાં પહેલા, પછી દર્શન કરવા જશું. નાસ્તા ભજીયા. આ જો ગાઈસ, અહીંથી જવાનું છે આપણે બોટમાં, એટલે કે હોડીમાં. અને તે સામે મંદિર છે ઓમકારેશ્વરનું. જોઈએ હવે આપણું પબ્લિક આવ્યું. ચાલ જાવ ને બોટમાં. તો ગાઈસ હવે બેસી ગયા છે બોટ પર. તો ચાલો. ચાલો ગાઈસ, હવે ઉતરી પડ્યા છે હોડકામાંથી અને હવે મંદિરે પેલા દર્શન કરવા જઈએ. ચાલો ગાઈસ, આવી તો ગયા બાકી જો ને ત્યાંથી ડાયરેક્ટ મંદિર થી લાઈન છે ડાયરેક્ટ. હજી તો આગળ જવાનું છે, જે કેટલુંક જવાનું છે જેવું બહુ લાઈન.
ગાઈસ 4 વાગ્યા છે એટલે અમારા 7 તો પાકા જ 2-3 કલાક તો નીકળી જ જશે. અને ગાઈસ આવેલા જ 3 વાગે પહોંચ્યા અમે એટલે હું કરીશ. ચાલો તો ગાઈસ હમણાં એક જણને પૂછ્યું તો 9 વાગે તો 12 વાગે 9 વાગે એન્ટર થઈ જવું પડે સાંજે અંદર મંદિરના અંદર તો જોવાનું મળશે અમને દર્શન કરવા મળશે. અને હમણાં બહુ લાઈન છે એટલે જોઈએ હવે એકાદ જગ્યાએ બેસીએ કાં તો પછી કરતા પૂછવું પડે ને ફ્રેન્ડ લોક ને. ચલો એટલે 8-1 વાગે લાઈન માં લાગી જશું તો 9 વાગે એટલે અંદર પડી જશે અને 12-11 વાગે તો બંધ થશે મંદિર. એટલે એન્જોય કરીએ. બીજું તો હું આ બાજુ બ્રિજ પર જવાના છે. બ્રિજ પર જઈએ એટલે તો આવી ગયા છે ગાઈસ બ્રિજ પર. તો ગાઈસ અહીંથી આટલું મસ્ત વ્યૂ લાગતું છે ને, બાકી કેમેરામાં બરાબર નહીં દેખાતું હોય અને રિયલ આંખે તો બહુ મસ્ત એન્જોય કર્યા કરતો. બીજું તો હું બોટ જાય એ બધું. તો ગાઈસ હમણાં આવી ગયા છે અમે શ્રી બમલેશ્વર મંદિરે અને આ જો શ્રી ચાલુ તો અહીંયા દર્શન કરવાના છે. અહીંયા બી લાઈન છે ગાઈસ. જો આ મંદિર છે. તો ગાઈસ હવે દર્શન થઈ ગયા છે બમલેશ્વરના અને હવે જવાના છે અમે. તો ગાઈસ હમણાં આવી ગયા છે અમે નર્મદા નદી જ્યાં હમણાં આરતી થાય ત્યાં નર્મદાની. ચાલો ગાઈસ હવે આરતી થઈ ગયેલી છે અને આરતી બી લઈ લીધી છે અમે. હવે જવાનું આપણે ઓમકારેશ્વર ના દર્શન કરવા. તો હે ગાઈસ તો હવે દર્શન થઈ ગયા છે અને 3 કલાક થઈ ગયેલા અમને દર્શન કરતા. લાઈન બધી પાછળથી બહુ હમણાં કઈ નથી. તો ચાલો હવે જાય ગાડી પર અને હજુ 2 ફ્રેન્ડ પાછળ છે અને આ બ્રિજ 2 બ્રિજ છે ગાઈસ અહીંયા, એક પેલો ને એક આ. જો બ્રિજ પરથી 2 અવાય ને નીચે એ છે હોડકામાંથી ત્યાંથી 2 અવાય. ફોટો પાડવાનું કે સારું. તો હવે ગાડી પર જઈએ અહીંથી. તો આવી ગયા છે હવે ગાડી પર. જો તો ગાઈસ હમણાં અમે ઉભી રાખ્યા છે ખાવા માટે. જમવું પડે ને, ભૂખ લાગેલી છે બરાબર. અને આ છે અહીંયા. તો અહીંયા પૂછીએ હવે શું શું મળતું છે. તો રોટલી ને એવું ખાવું છે, દાળ ભાત તો મળે કે ખબર નહીં. બાકી ચાલો. અને ગાઈસ અમે આજે અહીંયા જ રોકાવાના છે. ચાલો તો ગાઈસ ઓર્ડર આપી દીધો છે અને આ ડીશ છે આપણે 120 ની ડીશ જ લઈ લેતા છે. બાકી ચાલો તો આવી ગયું છે ખાવાનું. જો ચાલો ખાઈ લઈએ ગાઈસ, બહુ ભૂખ લાગેલી છે. પબ્લિક તો હે ગાઈસ તો હવે ખાવાનું તો ખાઈ લીધું છે અને હમણાં ગાઈસ હોટલ જવાના છે. કેમ કે અમે રસ્તા પર તો મળી જશે, બાકી અમે રસ્તામાં પૂછી લેવું. અને આજે નાઈટ અહીંયા જ રોકાવાના છે ઓમકારેશ્વરમાં.
જરાક બહાર છે અમે ત્યાંથી મંદિર થી દૂર છે, દૂર જવાના કેમ કે ટ્રાફિક પછી સવારના ટ્રાફિક થઈ જશે ને, ગાડી તો નીકળે નહીં, એટલે જરાક દૂર જ રોકાવાના છે. તો ચાલો હવે મળીએ રૂમ પર, રૂમ જોઈ હોટલ પર. તો હે ગાઈસ, તો અમને હવે હોટલ મળી ગયેલી છે અને રૂમ બી મસ્ત છે. તો તમને બતાવું રૂમ. જો રૂમ અમારા 3 તો ખાટલા જ છે અને બધાથી આજે હા બહાર નીચે ઊંઘીને મેં કંટાળી ગયેલા. બે ગાડીમાં બધાથી હારો રૂમ. જો 1000 રૂપિયામાં આજે ઉપર જ આપડે જો ને મસ્ત બધાથી હારી છે આ હોટલ ના રૂમ બી, અને અમને સસ્તામાં પડ્યું 1000 રૂપિયામાં. બીજા બે નાઈટ ગોપેલા તો બહુ મોંઘું પડલું, 1700 1200 1000 રૂપિયામાં. જવાના છે. મળશું આપણે હવે કાલે સવારમાં રિટર્ન ઘરે જવાના છે કાલે સવારના. ચાલો કે ગુડ નાઇટ. તો હે ગાઈસ, તો હમણાં વાગે સવારના 7 અને ગુડ મોર્નિંગ બધાને. જો બધા નાય બાય લઈને તૈયાર થઈ ગયા છે. હજુ એક દોસ્તાર ગયેલો છે અને હમણાં ચાય મંગાવેલી છે હોટલ પર. એ પી લઈને પછી નીકળીએ એટલે 8 8:30 તો થઈ જ જશે અહીંયા જ. હા જો રૂમ તો અહીંથી તમને બતાવું ગાઈસ બાલ્કની એટલે કે બારી રાતના બતાવેલી, બાકી અંધારું હતું ને એટલે બરાબર નહીં દે. હા જો અહીંયા રોકાયેલા છે. ચાલો ગાઈસ, હવે ચાય મંગાવેલી છે, પી લે પછી નીકળીએ. ચાલો આવી ગઈ ચાય, પી લઈએ. તો ચાલો ગાઈસ નીકળવાના હવે અહીંથી. ચલો લાવ એક અડધો કલાક કાઢે, 5 મિનિટ નો અડધો કલાક કાઢે જરા. 8 વાગી ગયા. ગાડી ધોવાઈ ગઈ છે. ગાડી ધોવાઈ ગઈ છે, ધોઈ નાખી. આગળ એક વાર તો નાસ્તો કરવો જ પડે કે નેરે જવાનું થોડોક તો વચ્ચે માં ઉભી રાખવું ને એક વાર ચાય પીને. ચલો ભાઈ બર્થડે છે, ગમે જેવા તો ભગવાન ના પુત્ર હતા. તો હે ગાઈસ, તો હમણાં બે રાખ્યા છે અમે નાસ્તા કરવા માટે, નાસ્તા કે મંચુરિયન ખાવા માટે. અને હમણાં ગાઈસ 3 વાગી ગયા છે. તો હમણાં ગાઈસ અમે નંદરબાર માં છે અને અહીંયા ઉભી રાખી છે નાસ્તા કરવા માટે. બહુ ભૂખ લાગેલી છે ગાઈસ. 3 વાગે જવાના છે. તો હે ગાઈસ, તો હવે ખાઈ લીધું છે મંચુરિયન ને એવું. તો હમણાં આવી ગયા છે અમે વ્યારા અને અહીંયા અમે પુલાવ ખાવાના છે.
આ બધું પબ્લિક હવે અહીંથી છૂટા પડશે. આ ભાઈ ને આ ભાઈ અહીંથી છૂટા પડી જશે. ઓકે અહીંથી વિદાય આપી દે. આ ભાઈ ને આ ભાઈ ને વિદાય આપી દે. વિદાય. ચાલો એ પુલાવ ખાઈ લઈએ. તો ચાલો પુલાવ આવી ગયો છે, ખાઈ લઈએ. તો હવે પુલાવ ખાઈ લીધો છે અને હવે દોસ્તારનું તરફ જવાના સ્ટેશન પર, કે સુરત જવાના છે એટલે. અને અહીંથી ગાઈસ અમે 3 જણા થઈ જાઉં, 2 જણા જવાના છે. એક છે તો અહીંયા વિહાર જ થશે ને એકનું તરફ જવાના છે સ્ટેશન પર, તો અહીંથી સુરત જવાના છે. ચાલો ગાઈસ મળીએ હવે ઘરે જાય. તો હે ગાઈસ, તો હવે આવી ગયા છે ઘરે. ચલો બાય. આ તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળો ગાઈસ નવા વિડીયોમાં. બાય બાય.